एवरीवन, स्वागत है आप सबका आज के नए ब्लॉग में। आज मेरे साथ आदि नहीं, आज मेरे साथ है भौमिक। हम लोग जा रहे हैं कहाँ? गोष्ठी में भाई। गोष्ठी का मतलब मंथली एक बार गोष्ठी होता है, हम लोग जा रहे हैं उसमें। आज है हमारे प्यारे सिंह और जॉली संजय भाई के घर पे हम लोग जा रहे हैं। आदि ऑलरेडी पहुंच गया है, आज पीयूष भाई का थोड़ा लेट होगा तो हम लोग पहुंच रहे हैं। फटाफट गोष्ठी स्टार्ट। ऑफ रोडिंग गाइस। अरे लाइट नहीं, लाइट चली गई भाई। ऑफ रोडिंग लाइट चली गई भाई। भौमिक ने चलाता नहीं और देखो क्या भौमिक के बातचीत कर भाई। अपनी कॉलेज में कोई आवा मुझे बात मिली है। हाँ गाइस, थाला आने वाले है कॉलेज पे। थाला तारीख को ये किंसुक तो नहीं आने वाला, मैं जाने वाला हूँ। मैं आपको मिलवाऊंगा थाला से मिलके हम क्या करेंगे भाई? थाला खेलने तो है नहीं भाई। भाई आगर के थाला है। अपने भौमिक को चढ़ने देते वरना वो गाय में डूब देगी। गाय माता देखो भाई, धीरे चलाए भाई। संजय जम्मा पची છે હમણાં नहीं, पंचर कर दी है मन तो लागे जे। चलाई मिलते हैं हम गोष्ठी के बाद, या गोष्ठी में तो नहीं मिल सकते क्योंकि फोन में रख दूंगा। गोष्ठी के बाद हम लोग मस्ती करेंगे, खाना खाएंगे, तब मिलते हैं। बाय बाय। હાલા મને મોકલી આપું છું પિયુષભાઈ। કઈ મોટિવેટ જીવન પ્રશ્ન અને શું કહેવાય સોલ્યુશન તો એક જીવન છે આ। એક દિવસ બી વધારે બોલું છું। અત્યારે તો જમાનો એવો થઈ ગયો છે, 1 કલાકમાં તમે ખુશ બી હો ને 1 કલાક પછી દુઃખી બી હો, ડિપ્રેસ બી હોઈ શકો, અને 1 કલાકમાં એવા ઉત્સાહમાં હો કે તો જાણે તમે જ દુનિયાના રાજા છો। આ અત્યારની લાઈફ થઈ ગયેલી છે, એટલે બહુ ઇમોશન બેલેન્સ કરીને જીવન જીવવા જેવું લાગે છે। આ એક મોટિવેશન। જતીનભાઈ તમારે? જતીનભાઈ મોજમાં છે। મેં અત્યારે જે કીધું મોટિવેશન જગ્યા માટે હતું, અને એના તરફ જોવું જ્યારે બી તમને દુઃખ લાગે ને ત્યારે એના જેટલું તો નહીં જ હોય। ભૈલુભાઈ જતીન જિગ્નેશભાઈ નાના યજમાન મોટા યજમાન જય સ્વામિનારાયણ। મોટા નાના યજમાન આવી રહ્યા। नो भाई, आज आदि को नया भाई हुआ હું જયલા આજે ઘરે ગોષ્ઠી હતી, મોટા ભાઈ ના ભાઈ અમે જો આ સંજયનું હું જો અને આદિ જો થોડા સિમિલર લાગે છે। સંજય અને આદિ ચાલો સર્વેશભાઈ બતાવે છે। સંજયને તમે જોયા, હવે એનો ભાઈ બતાવો છો। એટલે ભાઈનું ઇન્ટ્રોડક્શન આપ। હા, મારા મોટા ભાઈ છે ડોક્ટર સર્વેશ ગાંધી, અને મેં એમનો નાનો ભાઈ આદિત્ય ગાંધી। કઈ નહીં, આ તો માનેલા ભાઈ છે। સાચા ભાઈની ઓળખાણ આજે 22 વર્ષે અમને થઈ। अब चलता जी हूँ को गोष्ठी खत्म और अभी हम लोग जा रहे हैं। किधर जा रहे हैं वो हमें भी नहीं पता। भाई अभी खाना खा के आ गया है, खिचड़ी वगैरह खिचड़ी। हमारे युवक श्री सब लोग जा रहे हैं घर, संजय के घर से। देखो आप इतने सारे लोग हम लोग इकट्ठा होते हैं सभा के टाइम, गोष्ठी के टाइम, रवि सभा के टाइम। हमारे पीयूष भाई हमारे संचालक हैं। भौमिक
હું આજે ગોષ્ઠીમાં હું શીખ્યો? એ ગોષ્ઠીમાં મારે એક તો સ્વામીની વાતનું નિરૂપણ કરતા શીખવું પડશે. બહુ બધા લોચા પડી જાય છે. આપણો ઓરા માઇનસ વાંચો ના નહીં એટલે ઓરા માઇનસ થઈ જાય છે આપણો. ખાલી વાંચવા ખાતર વાંચો કંઈ અંદર પેલું મર્મ સમજવો પડે કે શું કહેવા માંગે. વાત છે એ આપણે સમજવા પડશે. હવે રોજ વાંચન ચાલુ કરવું પડશે. કારણ કે વાંચનથી આ બધું ખબર પડશે. તાણાના સમયે ઇજ્જતના ધજાગડા ઉડી જાય એ સારું ના લાગે. વાંચીશું, રહીશું ઇન્સ્પિરેશન. એટલે આવું ક્યારે ફરી વાર આવું ના થાય એનું ધ્યાન રાખીશું આપણે. બરાબર છે. તમે બી વાંચો. બરાબર છે, બરાબર છે. આ બધો મંગળવારની સભા પરથી આ લોકોની જય સ્વામિનારાયણ. ચાલો બધા એ બી મંગળવારની સભા આજે ખતમ કરીને આવ્યા છે સંયુક્ત મંડળની. મારા મમ્મી પપ્પા બધા આવ્યા હશે અને અમે બી આજે ગોષ્ઠી પતાવીને આવી રહ્યા બેઠા છીએ. છે. બધા બહાર બેઠા હશે. કદાચ બધાને બહાર મલાઈશું. પછી કદાચ કશે જવાનું હોય તો ત્યાં જઈશું. तो ग्रीन ग्रीन वॉल्केनो वाला मोजा मोजा वाला मोजी तो ये हमारा डीडन होके मेरा छोटा भाई તો ડિટેલ જ થયો છું ભાઈ. આ દેખાય છે. નહીં કરાય ભાઈ. आगे किन्नो બધું કર લાવશે જીગા આયો ડિટેલ કરાયો ડિટેલ તો પેલી ધોરીમાં ચોપડી ચાલુ જોરી બોલે પીરું પીરું કેમ આવ્યો મિક્સ થઈ સોપ बेसन लगाए छोटे छोटे गोटे भी लगा दिए સાચું બોલજો કઈ ફેશિયલ તો કરાયું જ છે ને. पलियान जाए 500 रुपया मजू करे लेगा 130 પાનના 70 રૂપિયાના સેવિંગ. તો સેવિંગ કરી એટલે ના સંભળ જીગા ઓ જીગા હા હા ખબર મેં હમણાં હાલા હેરી લો મારું 50 में बे 50 में बे 50 में बे ले भाई કોને કીધું નહીં ભાઈ તું જા भाई 50 में बे બાર્ગેન वे मारो मलिक गयो अपन नोय जो न લગાઈને બતાવું પણ નોય મારો લાગે યાર નવું આવજો. તારું કેવું છે બતા મળી જશે. ત્રણ શું જો આ તારું જ છે ને? ના નહીં આવી રહ્યું. લા તારું જ છે. આઈ ના જશે. પણ નહીં આવી રહ્યું. મેં માપી જોયું ના આ નવું આલ્યું. આ પહેરીને જોયું એને કામ લાગશે. ને એ પહેર્યું. આ કામ લાગશે તો જીગા. જીગા પલટી નાખેલા. હા ના હા. ના કાકા પલટી નાખેલા જીગા. सेल 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 यहाँ पे उछल कूद कर रही है क्योंकि कवर का लगा है सेल. ઉંદર कोरुंदर એમથી આધી જોઈ લીધું આ हमारा अंदर मंदिर ભાગ देखो. अगर आपको भी चाहिए तो रोज निरामय के पास आ जाना. 30 रुपए में मिलेंगे. जैसे चाहिए આ वैसे બધા कवर. નહીં જોતા મારે લે જીગા. પિંકી પિંકી શું કરવાનો 30 रुपया नहीं 20 में बेची गाड़ी से. એ સોના ओ પાંચ સોના પાંચ સોના પાંચ આ તો ભાર્ગવ માટે આલું. તું આયર્યું લે સાંગાનું गिफ्ट सांगन गिफ्ट. બસ હવે નહીં મળે ફાઇનલી જીતી ગયા છે આ કાનો હજુ પહેલા મને મળ્યું બૂમપાડ બૂમપાડ. એને કીધું કે આ તો બતાવ્યું બી હશે ગમતુલા મને લા કિંસુક નું મળ્યું જો આ. ના નહીં લાવે. આ ત્રીજી વાર હોતું છે. મસ્ત આવી ગયું જો જીગા હા મસ્ત આવી ગયું જો હા ભાઈ આ તારું મસ્ત આવી બીજું કેવું કે મારું મારું તો મસ્ત છે જો. મસ્ત આવી ગયું કાકા. એકદમ પરફેક્ટ. ભાવ
બીજું મળ્યું લા કિચનના બધા બહુ છે 20 રૂપિયાનો ભાવ કરાવવાનો તો દીદી આપણે આખું રહી ગયો તો અહીંયા આ પોટ મેં આ બોલ્યા કાકા તમે હા મેં એવું બોલ્યો બોલે ઉતાર રાખજો તારે ઉતાર લાગજો ને તારે ઉતાર લાગજો પોલીસ ની ગાડી ઉતાર લાગજો ઉતાવળ ગાડી આવશે પહેલું આવ્યું 30 રૂપિયામાં કેટલા કોણ આનો માસ મળી ગયો આનો મળી ગયો વાહ વાહ આ કોના માવશે જોવો તો પાવડો એ ઉતાવળ ઓહો ના ના શું મળતું નહીં આ મળ્યું લા હા લાગશે કમો કમો ફરી સોડા પીવા પહેલા પોલ માર પાયા જીગા અમને આલ્યું છે આ ભાઈ અપાવડા 30 રૂપિયા તો લગાય તો ખરો લા આઈ ગયું યો યો મોટું પડે છે લા આ મોટું પડે છે ચાલે આવે હમ તો હવે કવર કમ્પ્લીટ આમ તે પાડું દેખ્યો ના ના નહીં ગમતું પાડું દેખ્યો दूसरा रूम के दो ना સબસ્ક્રાઇબ કરો યાર કરતે નહીં તુમ લોગ સબસ્ક્રાઇબ